विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्रामમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ। એમાં વિદ્યાર્થી આપણે છેલ્લા લેક્ચરની અંદર 4 સ્વાધ્યાય કમ્પ્લીટ કરેલા। વજનના 2 3 2 3 4 5 4 5 પ્રશ્નો હતા। અમુક દાખલા તમને જાતે આપેલા, અમુક દાખલા મેં તમને કરાવેલા। स्वाध्याय 14.1 14.2 14.3 અને 14.4 પૂરું કરેલો। હવે શરૂઆત કરી છે સ્વાધ્યાય 14.5 ની। એમાં જો પહેલો પ્રશ્ન આપણને શું કહે છે, ચલો આપણે સમજતા જઈએ અને થોડું લખતા જઈશું। રેખાખંડ જો એક પ્રશ્ન હું કરાવું છું એની જેવા પાછા બીજા બે પ્રશ્નો છે। 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો અને સમિતિનો અક્ષ નિશ્ચિત કરો। એટલે કે રેખાખંડ લંબ દ્વિભાજક તેની સમિતિનો અક્ષ છે એવું થાય, બરાબર। એટલે આપણે લંબ દ્વિભાજક દોરી અને એનો અક્ષ નિશ્ચિત એટલે જે એનું નિશ્ચિત જે છે એ નક્કી કરવાનું છે। કેટલા છે તો કે 7.3 સેમી લંબાઈનો રેખાખંડ। તો ચાલો જોઈએ, પહેલો પ્રશ્ન છે 7.3 સેમી લંબાઈનો રેખાખંડ પેલા દોરી લઈએ। તમારે માપ લઈને દોરવાનું છે, બરાબર। તમારે એકદમ દોરવાનું નથી। હું અંદાજિત દોરું છું એટલે આપણને બહુ આઈડિયા તમને સ્કેલ થી તમે દોરશો એટલે ખબર પડે। અહીંયા માપ પડ્યું આપણને કેટલું કે 7.3 સેમી। કેટલું છે આ 7.3 સેમી। નામ આપણને આપ્યું છે રેખાખંડ AB। નામ આપી દઉં છું A, અહીંયા નામ આપી દઉં છું। હવે સમિતિનો અક્ષ નિશ્ચિત કરવાનો છે એટલે કે એને લંબ દ્વિભાજક દોરવાનો છે। તો લંબ દ્વિભાજક દોરવા માટે શું કરવાનું, તો જે તમે 7.3 સેમી નું માપ આપ્યું છે એમાં તમારે અડધા કરતા વધારે માપ લઈ લેવાનું। આટલું અડધું સમથિંગ એના કરતા અડધા કરતા વધારે માપ લઈ લીધું। પછી A અને B ને વારાફરતી કેન્દ્ર રાખી એક ચાપ કરજો। એક ચાપ અહીંયા મારો, એક ચાપ નીચે મારો, ઉપર અને નીચે એક ચાપ મારવાની છે, બરાબર। પછી B ને કેન્દ્ર રાખો, એક ચાપ આને છેદે એવી રીતે મારવાની અને બીજી ચાપ આને છેદે એવી રીતે મારવાની। બેને વારાફરતી ચાપ મારવાની। જો ચાપ થોડી ટૂંકી પડે તો ચાપ થોડી લાંબી કરવાની છૂટી। તો જો આપણને આટલી એક ચાપ મળે છે તો બંને ચાપમાંથી પસાર થતો એક રેખાખંડ પાછો દોરી લ્યો। તો જો તો બંને ચાપમાંથી પસાર થતો એક રેખાખંડ હું દોરું એટલે મને કંઈક આવું મળે। જોઈ મળે અહીંયા જે નામ મળે છે શું આપી દઈશું O। આ સમિતિનો અક્ષ નિશ્ચિત થઈ ગયો। હવે જો આપણે તમને બીજું કંઈ કીધું છે રચનાના મુદ્દા કેવું કે લખવાનું નથી કીધું, પણ લખો એટલે લખી શકાય। શું તો એકવાર સમજાવું છું, જેમ તમે દોરતા જાઓ છો એ તમારે લખતું જવાનું, બરાબર। તો કે શું લખવાનું, તો કે રેખાખંડ AB બરાબર 7.3 સેમી નો દોર્યો લખો। પછી આ A અને B નું અડધા કરતા વધારે માપ લઈ બંને બાજુ બંનેને વારાફરતી કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ રચી બંને ચાપ જ્યાં છેદાય ત્યાંથી એક રેખાખંડ બીજો દોર્યો, એક રેખા મળી। આપણે તમારે લખતું જવાનું અને દોરતું જવાનું। દોરતા જશો લખતા જશો તરત તમને ખબર પડી જશે। હવે જો તો આ લંબ દ્વિભાજક એટલે કોઈ પણ રેખાખંડ તમને આપેલો છે એનું અડધું માપ, બરાબર। તો અડધું માપ કેવી રીતે દોરવાનું મેં તમને કીધું, તો કે જે માપ આપ્યું છે એનું અડધા કરતા વધારે માપ લઈ લો, બેને વારાફરતી એક વખત અહીંયા ચાપ રાખો, આનું કેન્દ્ર મારો, એક આમ ચાપ મારો, આને કેન્દ્ર એક ચાપ આમ મારો, એક ચાપ આમ મારો, બે તમને માપ મળી જાય, બરાબર। જો એના પછીનો બીજો પ્રશ્ન એવો જ આપ્યો છે 9.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો અને તેનો લંબ દ્વિભાજક રચવાનો। હવે લંબ દ્વિભાજક તમને દોરતા આવડે, સેમ ટુ સેમ છે, બરાબર। એટલે બીજો પ્રશ્ન છે તમારે કરવાનો છે જાતે, બરાબર। એના પછીનો ત્રીજો પ્રશ્ન જો 10.3 સેમી લંબાઈના XY નો લંબ દ્વિભાજક દોરો। તો એ આવડે લંબ દ્વિભાજક એટલે આના જેવો સેમ ટુ સેમ। એટલે ત્રીજો પ્રશ્ન તમને આવડશે, બરાબર। એટલે લખી નાખું, જાતે પ્રયત્ન કરો એટલે ખબર પડી જશે। આ સેમ ટુ સેમ, બરાબર। એના પછીનો ચોથો, એમાં તમને જો ત્રીજાનો પાછો એ આપેલો છે એવું તમને કીધું કે 10.3 સેમી લંબાઈનો, એટલે સમજાવી દઉં છું। જો આ ધારો કે 10.3 સેમી લંબાઈનો મેં દોર્યો, બરાબર। બેનો લંબ દ્વિભાજક એટલે કેટલું થાય, અહીંથી આમ ચાપ મળે, અહીંથી આમ ચાપ મળે, બેને આવી રીતે દોર્યું, બરાબર।
અને એમ કીધું તમને કે px બરાબર, તો અહીંયા આપણે નામ તો આપેલા છે x અને y, અને એના પાસે આપણે p, તો એમ કીધું px બરાબર py, એટલે શું કરવાનું તમારે, તો અહીંથી બિંદુ લઈને આ px સાથે જોડવાનું અને અહીંથી લઈને આ જોડી દેવાનું, એટલે થઈ જાય કે px બરાબર py. એટલે આવી રીતે તમને કંઈક આકૃતિ મળશે. પ્રશ્ન નંબર 3 ની વાત છે, બરાબર. પહેલા લંબ દ્વિભાજક દોરવાનો, લંબ દ્વિભાજક દોરી જાય એટલે તમે આવી રીતે લખો, બરાબર. ચલો એના પછીનો b, આમાંના આ a છે, પ્રશ્ન નંબર 3 નો a છે, અને b તમને શું કહે છે, તો કે જો x રેખાખંડ xy નું મધ્ય બિંદુ m હોય તો mx અને xy ની લંબાઈ વિશે તમે શું કહેશો, તો સીધું લખી શકાય કે xm બરાબર my બરાબર, બીજા પ્રશ્નની વાત છે તો કે xm, એટલે અહીંયા m નામ હોય તો કે xm બરાબર my બરાબર 1/2, અડધું અડધું માપ છે, આ અડધું માપ, આ અડધું માપ, પણ કોનું અડધું માપ, તો કે આખે આખાનું, એટલે બરાબર xy. આ બીજાનો જવાબ છે, તરત તમને ખબર પડી જાય, બરાબર. આટલું જ ખાલી લખવાનું છે. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. હવે જો સમજો ખાસ, 12.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો અને પરિકરના ઉપયોગથી તેને 4 સરખા ભાગમાં વહેંચવાનો, એટલે એના 4 સરખા લંબ દ્વિભાજક દોરવાના છે. કેટલા? 4 સરખા. તો પહેલા તો આપણે કોઈ પણ માપનો રેખાખંડ દોરી લઈએ, બરાબર. એટલે કે 12.8 સેમી નો કીધો છે, તો 12.8 સેમી નો જ આપણે દોરવાનો છે. તમારે પરિકરના માપથી દોરવાનો છે, બરાબર. એટલે સ્કેલના માપથી હું અંદાજિત દોરું છું. આ કેટલો છે આખો, તો કે 12.8 છે, બરાબર. આના 4 સરખા ભાગ કરવા છે, તો 12.8 ના હું અડધા કરતા વધારે માપ લઈ લઈશ. જો આટલું અડધું, એના કરતા વધારે મેં માપ લઈ લીધું. શું કરીશ, તો કે બે બાજુ છેડે એક અહીંયા કેન્દ્ર રાખીશ, આને ચાપ રાખી એક ચાપ અહીંયા મારીશ, આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારીશ. જો 4 સરખા ભાગ કરવાના છે એટલા માટે, બરાબર. હવે આને કેન્દ્ર રાખીશ, આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારીશ, આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારીશ. બે ચાપ જ્યાં છેદાય છે બંનેની વચમાંથી શું દોરવાનું, તો કે એક તમે રેખાખંડ દોરી લેવાનો છે. દોરી ગયો. હવે આ બે સરખા ભાગ થઈ ગયા. કેટલા સરખા ભાગ થયા? બે સરખા ભાગ થયા. હવે આપણે હજી આના બે ભાગ પાડવા પડશે. તો જુઓ, તો આ બે જે માપ છે એ બે નો અડધા કરતા વધારે, આખું માપ નો અડધા કરતા વધારે આટલું માપ લઈ લેવાય, બરાબર. તો જો આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારો અને એક ચાપ નીચે મારો. હવે આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારી દો અને એક ચાપ અહીંયા મારી દો. જો ચાપ આડી અવડી થાય છે તો થોડીક આપણે મોટી ચાપ દોરી લેવાની. જો તો બે ચાપ છેદાડે તો શું કરવાનું, તો કે બે ની વચમાંથી આપણે પાછળ રેખાખંડ દોરી લેવાનો. જો તો થઈ ગયો. આ એક સરખો ભાગ, બીજો હજી આનો બે ભાગ કરતો સેમ ટુ સેમ આની જેમ ઓલી બાજુ કરવાનો. તો જો તો ફરી પાછું આપણે શું કરશું, તો કે આ બે જેટલું માપ લઈ લેવાનું. આ બે નું અડધા કરતા વધારે તો આના જેટલું માપ લઈ લો તોય વાંધો નહીં, બરાબર. આમાં જેટલું તમે માપ લીધું તો એટલું જ માપ આપણે લઈ લેવાનું, એટલે ખબર પડી જાય. આ તો આનું અડધા કરતા વધારે માપ લઈ લેવાનું. ચાલો એક ચાપ અહીંયા, એક ચાપ નીચે. ચાલો આને કેન્દ્ર રાખીએ, એક ચાપ અહીંયા ઉપર અને એક ચાપ અહીંયા નીચે. ચાલો બે ચાપ છેદાણી, તો બે ચાપ જ્યાં છેદાય છે બંને ચાપમાંથી શું પસાર કરી દેવાનું, રેખાખંડ પસાર કરી દેવું. જોઈ 4 સરખા ભાગ કીધા 12.8 ના, તો 4 સરખા ભાગ આપણે કરી નાખ્યા. અને હવે તમને જો આની જગ્યાએ લખવાનું કીધું તમને લખતા આવડી જાય, બરાબર. જેમ તમે દોરતા જાવ છો તમારે લખતું જવાનું. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 5 જોઈએ.
જો 11 સેમી સોરી 6.1 સેમી લંબાઈનો PQ જેટલો વ્યાસ છે. એટલે આપણને PQ જેટલો વ્યાસ તો આપી દીધો. એટલે આપણને હું અંદાજે ત્યાં દોરી લઉં છું. પહેલા તો કેટલો તો કે કેટલામો પ્રશ્ન છે આ? 5મો પ્રશ્ન છે. બરાબર? અહીંયા આપણને 6.1 સેમી નો માપ આપી દીધો છે. P અને Q કેટલો છે? તો 6.1 સેમી. હવે કીધું કે તેવું વર્તુળ દોરો અને રચનાના પગે. તો આપણને એવું કીધું વ્યાસ આપ્યો છે, PQ વ્યાસ છે. આ વ્યાસ છે વર્તુળનો. આનું મધ્ય બિંદુ ક્યાં છે આપણને ખબર નથી. ફરતે વર્તુળ દોરવાનું છે. તો કેવી રીતે દોરશો? તો કઈ નહીં, સાવ સહેલું છે. આને પેલા લંબ દ્વિભાજક દોરી નાખો. તો અડધા કરતા વધારે માપ લઈ લીધું. એક ચાપ અહીંયા મારી દો, એક ચાપ અહીંયા મારી દો. આને જ કેન્દ્ર રાખીને એ જ માપની ત્રિજ્યા વડે એક અહીંયા મારી દો ચાપ, એક ચાપ નીચે મારી દો. અહીંયા થોડી ચાપ નાની છે તો થોડી મોટી ચાપ કરી નાખો. ચલો આટલું થઈ ગયું. તો કઈ નહીં, હવે આના વચમાંથી શું કરવાનું એક તમને ખાસ ખબર પડી જાય. આ બેમાંથી તમે આટલું દોરી શકો. ચલો અહીંયા આપણને મધ્ય બિંદુ મળી ગયું એમ. હવે કઈ નહીં, એમ અને આ બે જેટલું માપ લઈ લેવાનું. અહીંથી જે બે બાજુ જો તમારે વર્તુળ દોરવું છે તો અહીંથી આટલું માપ લઈને જો બે બાજુ થઈ જાય છે હવે તમે શાંતિથી દોરી શકો. આખે આખું વર્તુળ તમારે દોરી નાખવાનું. જો તો બે માંથી પસાર થઈ ગયો આ વર્તુળ તમારું. આ વર્તુળનો વ્યાસ થઈ ગયો PQ 6.1 સેમી. આટલું જ તમારે કરવાનું છે. હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન. જો છઠ્ઠો પ્રશ્ન તમને આવડેવો છે, સાતમો આવડેવો છે, આઠમો, નવમો દરેક પ્રશ્ન તમને આવડેવા છે. પણ છતાં હું તમને માહિતી આપી દઉં છું. કેન્દ્ર C ને C અને ત્રિજ્યા 3.4 સેમી ત્રિજ્યા સેમી વાળું વર્તુળ રચો. તો પહેલા તો 3.4 સેમી. તો અંદાજિત માપ લેલો છું 3.4. આ પ્રશ્ન નંબર છે. હવે આપણો કેટલામો? તો કે છઠ્ઠો પ્રશ્ન છે. કેટલામો? છઠ્ઠો પ્રશ્ન છે. 3.4 સેમી મેં માપ લઈ લીધું. એનું મને કીધું કે તમારે એક વર્તુળ રચવાનું છે. બરાબર? તો જો મેં વર્તુળ રચી લીધું. પહેલા તો બરાબર એક વર્તુળ રચ્યું. એ શું નામ આપવાનું છે? આપણે C નામ આપવાનું છે. ચલો C નામ આપી દીધું. હવે આપણને એમ કીધું છે એનું કે તેની કોઈ પર જીવા એબી દોરો અને રેખાખંડ જીવા એબી નો લંબ દ્વિભાજક દોરો અને તે C માંથી પસાર થાય છે તેમ ચકાસવાનું છે. પહેલા તો કોઈ પણ જગ્યાએ તમે એક જીવા દોરી લો. તો ચલો એક જીવા હું દોરી લઉં છું. ચલો એક મેં જીવા દોરી લીધી. જીવા એટલે બે બિંદુને વર્તુળમાંથી પસાર થાય એવી રીતે. બરાબર? હવે આનું આપણે લંબ દ્વિભાજક તો લંબ દ્વિભાજક દોરતા બધાને આપણે આના કરતા અડધું માપ લઈ લો, અડધા કરતા વધારે. એક ચાપ અહીંયા મારો, એક ચાપ નીચે મારો. આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા ઉપર મારો અને એક ચાપ નીચે મારો. બંને ચાપ જ્યાં છેદાય છે ત્યાંથી આપણે શું કરવાનું છે? તો કે આપણે સીધે સીધું માપ દોરવાનું છે. એકદમ અહીં ચાપ મળ્યું તો આમ મળ્યું. બરાબર? અને આમ આપ્યું તો આપણે C. તો જો તો ચલો તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો જોવાનું છે. હા જો તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો કે હા થઈ જાય છે. આ વર્તુળનું કેન્દ્ર આપણી જીવા A અને B AB નો આ વર્તુળ દોરી નાખો છે. આપણું સાવ સહેલો પ્રશ્ન છે. બરાબર? તો ચલો એના પછીનો પ્રશ્ન નંબર 7. આકૃતિ તમને દોરતા આવડી જાય એટલે કઈ ચિંતા જેવું છે નહીં. બીજું, કેન્દ્ર C અને ત્રિજ્યા 3.4 સેમી વર્તુળ વાળું વર્તુળ રચો. તો આના જેવું વર્તુળ રચવાનું મને એમ કીધું. તેનો કોઈ પણ વ્યાસ, તો વ્યાસ ક્યાંથી તમે લેશો? તો જો શું કરવાનું? એક હું વર્તુળ રચું છું, વર્તુળ રચ્યું એમાં વ્યાસ દોરવાનો. વ્યાસ દોર્યો અને વ્યાસનો તમારે લંબ દ્વિભાજક C માંથી પસાર. આનો લંબ દ્વિભાજક દોરો એટલે ક્યાંથી થાય? તો કે એક ચાપ આમ મળે, એક આમ મળે, એક આમ મળશે, એક આમ મળશે. આ બેને વારાફરતી કેન્દ્ર રાખવાના આની જેમ. અને બે માંથી પસાર કરશો એટલે C માંથી પસાર થઈ જશે. આવી કઈ આકૃતિ થશે. બરાબર? એના પછીનો 8મો પ્રશ્ન. 8મો પ્રશ્ન ખાસ સમજજો, એવું તમને કરાવું છું. જો
4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો પહેલા તો 4 સેમી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરી લઈએ. અંદાજિત મેં માપ કરી લીધું 4 સેમી છે મારી પાસે, બરાબર. તો 4 સેમી ત્રિજ્યાવાળું માપ પેલા વર્તુળ એક દોરી લઉં છું. બરાબર. જો તો 4 સેમી ત્રિજ્યાવાળું મેં વર્તુળ દોરી લીધું. હવે મને શું કહે છે એમાં? તો જો તો એમાં પ્રશ્ન આપણે એવું કહે છે કે તેની કોઈ પણ બે જીવા દોરો અને બંને જીવાના લંબ દ્વિભાજકની રચના કરો. તે બંને પરસ્પર ક્યાં છેદે છે એ જોવાનું છે. તો બંને બે જીવા દોરો, બંને જીવાના લંબ દ્વિભાજક દોરવાના. તો બે જીવા દોરી લઈએ છીએ આપણે. એક જીવા અહીંયા દોરીએ છીએ અને એક જીવા હું આવી રીતે દોરું છું. બંને જીવાના લંબ દ્વિભાજક એના નામ આપી છે આપણે O. લંબ દ્વિભાજક આપણને કીધું તો લંબ દ્વિભાજક દોરતા તમને બધા ના આવડે. પહેલા આ જીવાના લંબ દ્વિભાજક તો કે અડધા કરતા વધારે માપ લઈ લ્યો. એક ચાપ અહીંયા મારો, એક ચાપ અહીંયા દોરો. આને કેન્દ્ર રાખીને એક ચાપ ક્યાં દોરવાની, એક ચાપ અહીંયા દોરવાની અને એક ચાપ અહીંયા દોરવાની. ચાલો હવે આનો લંબ દ્વિભાજક પેલા બે લંબ દ્વિભાજક દોરી નાખો. એક ચાપ અહીંયા મારી દો, એક ચાપ અહીંયા મારી દો. આને કેન્દ્ર રાખીને એક ચાપ ક્યાં મારવાની, એક ચાપ અહીંયા મારી દો અને આને કેન્દ્ર રાખીને એક ચાપ ક્યાં મારવાની, અહીંયા મારી દો. જો બંને ચાપ જ્યાં છેદાય છે ત્યાંથી આપણે શું કરવાનું? તો કે ચાપ તમને બધા જ દેખાય છે. ચાપ ચાપ ક્યાં ક્યાં દેખાય છે? તો જો આને એક ચાપ આવી રીતે થાય છે. જો તો લંબ દ્વિભાજકમાં તો આ થાય છે અને બીજી ચાપ આવી રીતે થાય છે. તો જો તો જો તો આ જે ચાપ છે તમને અહીં ક્યાં મળે છે? હવે ક્યાં છેદે છે? તો કે લખી શકાય કે બંને ચાપ છે O બિંદુમાં છેદે છે. જો અહીંયા AB આપો, અહીંયા CD આપો એટલે ખબર પડી જાય. જો તો આવી રીતે તમારી આકૃતિ થશે. મેં શું કર્યું પહેલા તો કે પહેલા એક વર્તુળ દોર્યું. જે માપનું આપણને કીધું છે માપનું વર્તુળ દોર્યું. એ વર્તુળના આધારે બે જીવા દોરી. તો જીવાના બંનેના લંબ દ્વિભાજક એટલે એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા મળી, બેમાંથી પસાર કર્યો. તો O બિંદુમાંથી પસાર કર્યો. અહીંયા આ લંબ દ્વિભાજક તો બેમાંથી ક્યાં મળ્યું આપણને? O બિંદુમાં મળ્યું. સેમ ટુ સેમ પ્રોસેસ છે. હવે નવમો પ્રશ્ન જો. O શિરોબિંદુ વાળો કોઈ એક ખૂણો દોરો. તેના એક કિરણ ભુજ પર એ બિંદુ લેવાનું છે. તો જો તમને સાદું એકદમ સમજાઈ દઉં છું, ખબર પડી જશે. આ નવમો પ્રશ્ન છે. પેલા કોઈ પણ ખૂણો એ દોરો. ખૂણો એ આપણે દોરી દીધો, બરાબર. ખૂણો એ છે. હવે એમ કીધું કે x અને y કિરણ છે. અહીંયા x છે, અહીંયા y કિરણ છે. હવે એમ કીધું એક કિરણ ભુજ ઉપર એ બિંદુ લો. એટલે આની જગ્યાએ અહીંયા બિંદુ લઉં છું A. સોરી, કઈ બિંદુ કીધું આપણને? A. એના નામ આપણે ફેરવી નાખીએ O. અને એક બીજા ઉપર બિંદુ લો B. પછી એમ કીધું કે OA બરાબર OB થાય. તો કે OA અને OB ના લંબ દ્વિભાજક OA બરાબર OB થયા, બરાબર. બે સરખા જ લીધા છે. બે માપ બે ખૂણા સરખા લેવાના. આનો લંબ દ્વિભાજક દોરો એટલે અહીંથી આ બી જેટલું માપ નહીં અથવા તો અડધા કરતા વધારે માપ નહીં એટલે આનું લંબ દ્વિભાજક અને આનો લંબ દ્વિભાજક એટલે તમને માપ કેટલા મળશે? એક માપ આમ, એક આમ, એક આમ અને એક આમ મળશે. આનો લંબ દ્વિભાજક તો તેનો માપ તમને સેમ ટુ સેમ મળશે, બરાબર. તો એક લંબ દ્વિભાજક એનો દોરશે એટલે એક માપ અહીંયા, એક માપ અહીંયા એના મળશે. આનું તમે આવી રીતે દોરશો, આનું આવી રીતે દોરશો, બરાબર. પછી શું કીધું? તો કે જ્યાં બે તમને છેદાય છે, અહીંયા છેદાય છે કે OA અને આ AB આવી રીતે તમારે દોરવાનું છે. તમારે ખાલી લંબ દ્વિભાજક દોરવાના છે. લંબ દ્વિભાજક દોરી જ્યાં બે લંબ દ્વિભાજક જ્યાં છેદાય ને ત્યાંથી A અને B બે જોડી દેવાના છે, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 14.5 ના તમારે 1 થી 9 દાખલા પૂરા. એમાં તમને મેં 1-2 દાખલા આપ્યા હતા, બરાબર. પેલો કરાવેલો, બીજો ત્રીજો તમને આપેલો, ચોથો સમજાવેલો, પછી પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. તમારે જો મુદ્દા લખવાના તમને કીધું હોય તો મુદ્દા લખવાના, પણ 4 થી 5 મુદ્દા ફરજિયાત લખવાના. શું કામ? કારણ કે જેટલું પેલા લખવાનું
કે આ માપનું એક વર્તુળ દોર્યું, એનો એક આ વ્યાસ દોર્યો, અથવા તો જે વ્યાસ આપ્યો તો એના અંદર આપણે એની લંબની પાસે દોર્યો, જ્યાં છે એનું આ નામ આપ્યું, તેનું આ નામ આપ્યું, એ આપણે લખવાનું, બીજું કંઈ જ કરવાનું છે નહીં. બરાબર? તો અહીંયા આપણું સ્વાધ્યાય 14.5 પૂરું. હવે આપણે આગળનું સ્વાધ્યાય જોવાનું છે, જે સ્વાધ્યાય છે 14.6. તો ચલો એના તરફ આપણે જોઈએ થોડું. જો હવે તમારા જે તમે પહેલા જ ભાગની અંદર જે સમજાતા વિદ્યાર્થી મિત્રો, શું સમજાતા? તો એમાં તમે સમજી ગયા હતા ખૂણાઓ બધે. બરાબર? ખૂણાઓ કેવી રીતે દોરવાના છે, જો તમને ખૂણાઓ દોરતા આવડશે તો સ્વાધ્યાય 14.6 આવડશે, એટલે સ્વાધ્યાય 14.6 માં ખબર પડશે નહીં. ચલો આપણે એનો પ્રયત્ન કરશું, તો વધારે સમજાવશું. બરાબર? થોડી તમને માહિતી મળી જશે. ચલો 14.6. નો પહેલો પ્રશ્ન, 75 અંશના માપનો ખૂણો POQ દોરો અને તેની સમિતિની રેખા શોધો. પેલા ખૂણો દોરવાનો છે અને એની સમિતિની રેખા આપણે જોવાની છે. બરાબર? તો કેવી રીતે તમે દોરશો તો એના આધારે તમને ખબર પડશે. તો પહેલા તો 75 અંશનો ખૂણો જો આપણે દોરવો હોય તો મેં તમને સમજાવ્યું કે 75 અંશના ખૂણા માટે આપણે શું કરવાનું, તો કે સૌથી પહેલા તો ખૂણો દોરવા માટે કોઈ પણ માપની આપણે શું લેવાની, એક રેખાખંડ લેવી. આવું આપણે કંઈક કીધું તો યાદ છે? બરાબર? આટલું આપણને ખબર પડી. હવે એના ઉપર આપણે કોઈ પણ માપનું એક અર્ધ વર્તુળ તમે પહેલા દોરી લો. તો જો તો અહીંથી આટલું માપનું દોરું છું, અર્ધ વર્તુળ આવી રીતે. આને જ માપ રાખીને હું શું દોરીશ, તો કે 60 અંશ. આને જ માપ રાખીને 120 અંશ. બેને વારા પરથી કેન્દ્ર રાખી તો એક અહીંયા ચાપ મારીશ, આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા મારીશ. બેના ઓળામાંથી પસાર થાય એવી રીતે હું શું દોરીશ, તો કે ટૂંકા રેખાની દોરી લઈશ. શું કામ? કારણ કે આપણે જોઈશે 75 અંશનો. કેટલા અંશનો જોઈશે? 75 અંશનો. તો હજી તો આપણને કેટલા અંશનો મળ્યો? અહીંયા 90 અંશ. આ વચ્ચે કયો મળે આપણને? અહીંયા મળે છે 60 અંશ. તો મેં તમને હમણાં સમજાવ્યું કે જો તમારે 75 અંશનું માપ જોતું હોય તો આ બે વચ્ચેનું માપ હોય તો જો તો 60 અંશ અને 90 અંશ વચ્ચેનું માપ લઈ લેવાનું. કેટલું માપ લેવાનું? આપણે અહીંથી આ બીજનું માપ લઈ લ્યો. એક ખૂણો અહીંયા રચો, આને કેન્દ્ર રાખીને એક ખૂણો તમારે અહીંયા રચવાનો છે. એ જે ખૂણો તમારો રચાય છે એ બેની વચમાંથી તમારે શું દોરવાનું, તો કે અહીંથી આ માપ લઈને આ બે માપ દોરવાનું છે. જો અહીંથી માપ લઈને કેટલા અંશનો ખૂણો મળ્યો તમને? 75 અંશનો ખૂણો મળ્યો. તમને એની સમિતિની કક્ષા માંગી છે. જો કે તમારે એની સમિતિની રેખા શોધવાની છે. તો પહેલા તો આપણે બે ખૂણો નામ આપતા જવાનું, તો જ આપણને ખબર પડશે. બરાબર? અહીંયા જો નામ આપી દે, આપણે કોઈ પણ નામ આપી દો. અહીંયા x નામ આપી દો. અહીંયા a, પહેલી ચાપ રચાણી અહીંયા b, અહીંયા c. પછી અહીંયા જે ખૂણો તમારો રચાય છે અથવા તો અહીંયા જે ખૂણો રચાય છે એને કોઈ પણ નામ આપી દો. b, પછી અહીંયા e. એના અંદર આપણે માપ લખવાના છે. બરાબર? તો જુઓ તો
તમારે લખવટ લખી શકાય. તમે કેવી રીતે ખૂણો રચો? તો કે પહેલા તમે કિરણ દોર્યું OX, કિરણ OX ઉપર શું કે તમે કોઈ પણ માપનું અર્ધવર્તુળ રચ્યું, એના પર પહેલા 60 ની ચાપ મારી, 60 ને કેન્દ્ર રાખી 120 ની ચાપ મારી. તમારે ટૂંકમાં આકૃતિ આવી રીતે થશે. જેમ જેમ તમે દોરતા જાવ એટલે તમે લખતું જાવ, પછી આવડે બધાને. બરાબર? તો ચલો એના પછીનો જોઈએ બીજી આકૃતિ. આપણે તમને દોરતા હું શીખવાડું કે દોરવાનું તમારે કેવી રીતે લખવાનું તમને આવડી જશે. બરાબર? જે રીતે તમે દોરતા જાવ એટલે તમે લખતું જાવ રેખી. બીજો પ્રશ્ન એમાં 147 અંશના માપનો ખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરવાની છે. તો મેં તમને કીધું કે ધારો કે તમે 147 તો પરિકરના ઉપયોગથી તમારે દોરવો પડે. પરિકરની પણ કોણ માપકના ઉપયોગથી. તો કોણ માપકના ઉપયોગથી તમે જ્યારે દોરશો 147 અંશનો ખૂણો, એટલે તમને આ ખૂણો મળશે 147 અંશનો. કેટલો મળશે? અહીંથી આટલો ખૂણો મળશે 147 અંશ. આનો દ્વિભાજક. તો દ્વિભાજક કેવી રીતે દોરવાનું તમને સમજાવી દઉં. આ બે જેટલું માપ છે, બરાબર? બે જેટલું માપ લઈ લો, બે ને વારા પરથી કેન્દ્ર રાખી દો. એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા રાખી દો. બે ની વચમાંથી તમારે દોરવાનું. શું દોરવાનું? તો કે કિરણ દોરી લો તમે, ત્યાં તમને એનો દ્વિભાજક મળી જાય. આ દ્વિભાજક થઈ ગયો. લો આટલું જ કરવાનું છે. પણ જો તમારે લખવું હોય તો લખવાનું કે રેખાખંડ AB એ કોણ માપકની બરાબર કોણ માપકની મદદથી મેં 147 નો ખૂણો દોર્યો. એને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ બે ને આવી રીતે ચાપ રચી ને એવી રીતે તમારે બે નું લખવાનું છે. એટલે ખબર તમને પડી જશે. આવડશે? બરાબર? આ જે ચાપ તમે જે રચી છે એ ચાપ તમે અહીંના અને અહીંના કેન્દ્ર વડે રચેલી છે. બે બાજુ સરખા માપની એક ચાપ અહીંયા મારવાની અને એક ચાપ આમ મારવાની. એટલે તમને બે ચાપ જે મળે છે એના આધારે તમને ખૂણો મળે. બરાબર? એના પછીનો પ્રશ્ન નંબર 3. એક કાટખૂણો રચો અને તેના દ્વિભાજકની. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો. તમે કોઈ પણ પેલા એક માપ લઈ લ્યો. બરાબર? તમે આવી રીતે એક માપ લેશો પેલા તો બધા લીધું માપ, એટલે કાટખૂણો રચશો. એટલે મેં તમને કીધું છે આને તમે પેલા અર્ધવર્તુળ દોરશો. એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા. તમને આ કાટખૂણો મળશે. એનો દ્વિભાજક એટલે આ બે જેટલું માપ લઈ લેવાનું. એક ચાપ અહીંથી આમ રચવાની, એક ચાપ અહીંથી આમ રચવાની, પછી આ બેની વચમાં દોરવું. એટલે આ તમને અડધો મળી જાય. તમને આગળ શીખવાડ્યું છે 45 નો ખૂણો દોરવાનો એટલે રચના કરવાનું તમને આવડી ગયું. બરાબર? એના પછીનો પ્રશ્ન નંબર 4. તો જો 4 ની અંદર કીધું 153 અંશનો ખૂણો દોરો. તો કોણ માપકની મદદથી પ્રશ્ન નંબર 4 ની અંદર આપણે પહેલા તો 153 અંશનો ખૂણો દોરવાનો. કેટલા અંશનો ખૂણો થયો? 153 અંશનો ખૂણો આપણે દોર્યો. હવે એમ કીધું તેના 4 સરખા ભાગ કરવાના છે. તો 4 સરખા વિદ્યાર્થી મિત્રો ભાગ કરવા તો આપણે બે બાજુ પહેલા તો સરખા માપ લઈ લેવાના. તો જો પેલા બે બાજુ એક તમને દોરી દેખાડું. એક માપ અહીંયા લઉં છું, એક માપ અહીંયા લઉં છું. બરાબર? હવે જો આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારીશ અને આને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારીશ. એટલે મને શું મળશે? તો કે બે નું અડધું માપ મળશે. એટલે જો તો અહીંથી આ બે ખૂણો મને મળી જાય. એટલે આ ખૂણો અડધો થઈ ગયો. હવે 4 સરખા ભાગ કીધા છે તો હું શું કરીશ? આ બે જેટલું માપ લઈ લઈશ. અથવા તો અહીંયા જેટલું મેં માપ લીધું છે એટલે એક ચાપ અહીંયા હું રચી નાખીશ. આ ચાપ મેં રચી. હવે શું કરીશ? તો કે આ બે જેટલું માપ લઈ અહીંથી આ બે જેટલું માપ લઈ આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા રચીશ અને આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા રચીશ. સેમ ટુ સેમ આ બાજુ એક ચાપ અહીંયા, આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા, આને થોડીક ચાપ મોટી કરી નાખો. જો તો બે બાજુ જે તમને દેખાય છે અહીંયાથી તમારે ખાલી સીધી ખાલી રચના જ કરવાની છે. આમ કરી નાખો. 4 સરખા ભાગ કરવાના. જો તો આ પહેલો ભાગ, પછી અહીંથી આ બીજો ભાગ, પછી આ 1 2 ત્રીજો ભાગ અને 1 2 3 અને ચોથો ભાગ. થઈ ગયા 4 ખૂણા. સેમ ટુ સેમ પ્રોસેસ. તમે આગળના સ્વાધ્યાયમાં જે ઓલા રેખાખંડના 4 ભાગ કરે તો ખૂણાના 4 ભાગ કરવાના. બરાબર? એના પછીનો પ્રશ્ન
જો એના પછીના પ્રશ્નમાં તમને આવડે એવું છે અને એવું કીધું છે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના ખૂણાઓની રચના કરો. બરાબર? પ્રશ્ન નંબર કેટલામો છે? 5મો છે. કયો ખૂણો કીધો? તો 60 અંશ આવડે, સમજાયેલો છે. 60 અંશ, પછી 30 અંશ, પછી 90 અંશ, બધા ખૂણા આપણે આવડે એવા છે. બરાબર? 120 અંશનો કરાવેલો છે, 45 અંશનો કરાવેલો છે અને 135 અંશની આપણે વાત થઈ ગયેલી છે. એટલે તમને 5મો પ્રશ્ન આખે આખો જાતે પ્રયત્ન કરવાનો છે. દરેકે દરેક ખૂણા પહેલા જ પાઠની અંદર મેં તમને સમજાવેલા છે. બરાબર? એના પછીનો જુઓ તો પ્રશ્ન નંબર 6. શું કીધું? તો 45 અંશના માપનો ખૂણો, તો 45 અંશના માપનો ખૂણો દોરવો છે તો પહેલા તો તમે શું કરશો? તો કે પહેલા અર્ધવર્તુળ દોરશો, અહીંથી આમ કેન્દ્ર રાખશો, 90 અંશનો ખૂણો દોરશો અને એમાંથી તમે શું કરશો? આ બેનો અર્ધ વચ્ચેનો માપ. આ 45 નો થઈ ગયો. પછી એક આનું માપ અને આનું માપ રાખીને એક ચાપ અહીંથી આમ કરીને એક આમ ચાપ અને કેન્દ્ર એક ચાપ આમ, પછી આ બેને આમ દોરવાનું. લાદુ ભાઈ કહેવાય. 45 અંશનો ખૂણાને દુ ભાગવાનો છે. એની માટે તમારે સૌથી પહેલા 90 અંશનો ખૂણો દોરવાનો. 90 અંશનો ખૂણો દોરી પહેલા તમારે 45 અંશનો દોરી લેવાનો. 90 અંશ પછી 45 અને 45 નો ખૂણો આપણને આ મળે. એને દુ ભાગવાનો. દુ ભાગવા માટે આ બે ખૂણા જો, એક આ બિંદુ અને એક આ બિંદુનું માપ લેવાનું. એક ચાપ આને કેન્દ્ર રાખીને એક ચાપ આમ મારવાની અને એક ચાપ આમ મારવાની. પછી આ બે ની વચ્ચેમાંથી તમારે દોરી નાખવાનું. આ દુ ભાગી ગયો. બરાબર? એના પછીનો જો 7મો પ્રશ્ન. 135 અંશનો ખૂણો દોરો અને તેને દૂર ભાગો. તો 135 અંશનો ખૂણો દોરવા માટે 90 અંશ, 120 અંશ, પેલા 60, 120 અને 180 દોરી નાખો. 120 અને 150 નો ઉપયોગ કરશો એટલે 135 નો મળશે. તમને પહેલા મેં સમજાવી દઉં લખી એ કેવી રીતે તમારે ખૂણા દોરવાના. બરાબર? તો જો તો 7મો પ્રશ્ન તમારે સેલ્ફ જાતે કરવાનો છે. બરાબર? અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય જે છે ને એ 14.6 પૂરું અને સાથે સાથે આપણું ચેપ્ટર 14મું પણ અહીંયા પૂરું અને સાથે સાથે આપણે દ્વિતીય સત્રના જેટલા ચેપ્ટરના કોર્સ છે એ સાથે 7 ચેપ્ટર આપણા પણ અહીંયા પૂરા થાય છે. બરાબર? જો તો સ્વાધ્યાય 14.5 અને 14.6 માં જેટલું તમને આપેલું છે એટલું શાંતિથી વ્યવસ્થિત દોરજો. બરાબર? ચલો હવે જે કે આપણે રિવિઝન વખતે કરશું એ આપણે આવતા લેક્ચરમાં રિવિઝનનું ત્યાં ધ્યાનમાં લેશું. થેન્ક યુ.